કાચા કેળામાંથી ફરાળી ચેવડો જો આવી રીતે બનાવશો તો ચેવડો છે એ લાંબા સમય સુધી ક્રિસ્પી અને સુપર ટેસ્ટી બનશે. તો કાચા કેળામાંથી ફરાળી ચેવડો બનાવવા માટે અહીં કેળાની છાલ કાઢી લીધી છે અને જાડી ખમણી હોય તેવી જ ખમણી પસંદ કરવાની અને છૂટું છૂટું આવી રીતના ખમણીને ઉપર રાખી અને ખમણી લેવાનું છે. અને બધા કેળાને એકી સાથે નથી ખમણવાના, નહીંતર કેળા છે એ કાળા થઈ જશે. ત્યારબાદ અહીં એક વાટકીમાં અમે અડધા વાટકી જેટલું પાણી લીધું છે અને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી દઈએ. અને 2 ચપટી જેટલી હળદર એડ કરી છે. જો તમે ફરાળમાં હળદર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. આવી રીતના ફરાળી ચેવડામાં આપણે જ્યારે ફ્રાય કરીશું તો આવી રીતના મીઠાવાળું પાણી એડ કરવાથી આપણો ચેવડો છે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. હવે જે આપણે ખમણ બનાવ્યું છે એમાં આપણે ફ્રાય કરી લઈશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાનું છે. અને 2 ચમચી જેટલી હળદર મીઠાવાળું જે પાણી બનાવ્યું છે એમાં ઉપરથી એડ કરી દઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું છે. આવી રીતના હળદર મીઠાવાળું પાણી એડ કરવાથી મસ્ત ટેસ્ટ આવશે. અહીં મેં કાચી શીંગ અને મીઠા લીમડાના પાનને પણ તળી લીધા છે. હવે આપણે મસાલા એડ કરી દઈએ. અહીં 1 ચમચી જેટલું લાલ કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે. પૂરી રેસીપીની ડિટેલ્સ માટે અહીં નીચે લિંક મેં મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે ગરમ જ્યારે ચેવડો હોય ત્યારે બધા મસાલા એડ કરવાના છે. અહીં મેં તળેલી કાચી શીંગ પણ એડ કરી દીધી અને 1 ચમચી જેટલી આપણે કિશમિશ એડ કરી દઈશું. અહીં તમારે કાજુ એડ કરવા હોય તો પણ કરી શકો છો. અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. 1 ચમચી વરિયાળી આવી રીતના હાથ વડે વાટીને લેવાથી ચેવડામાં સારો એવો ટેસ્ટ અને ફ્લેવર આવશે. ત્યારબાદ 1 ચમચી જેટલા તલ લીધા છે. એ ટોટલી ઓપ્શનલ છે. જો તમને ટેસ્ટ ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. અને હળવા હાથે આપણે આ ચેવડાને મિક્સ કરી લઈશું. અને આ ચેવડો બનીને રેડી છે. તમે કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરી અને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો કાચા કેળામાંથી ફરાળી ચેવડાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.